જમીનના લગતા ઘણા બધા વિખવાદો અને જમીનને લગતા ઘણા બધા વિવાદો આપણે અત્યાર સુધીની જિંદગીમાં જોતા હોઈએ છીએ. એવા સંજોગોમાં દેશની જમીન માટે કોઈ વ્યક્તિ પોતાનું આખું જીવન એક સૂત્રીય કાર્યક્રમમાં રોપી દે અથવા એક સૂત્ર કાર્યક્રમમાં પોતાનું આખું જીવન ન્યોછાવર કરીને હજુ સુધી એકટક પોતાની જમીન પાછી મેળવવા, પોતાના દેશની, પોતાના પ્રદેશની જમીન પાછી મેળવવા માટે લગાતાર 57 વર્ષથી મહેનત કરી રહ્યા હોય એવા એક અજીબ, એક ધૂની, એક પ્રખર રાષ્ટ્રવાદી વ્યક્તિની સાથે આજે તમારી મુલાકાત કરવાની છે અને એના માટે હું અત્યારે આવ્યો છું ભુજ ખાતે. નમસ્કાર મિત્રો, હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદના એક જબરદસ્ત રાષ્ટ્રપ્રેમવાળા વિષયના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ખબર અમદાવાદના આ નવા એપિસોડમાં તમે રાષ્ટ્રપ્રેમથી છલોછલ વિષયની વાત જોવાના છો. આ આખો એપિસોડ એક એવા વ્યક્તિના ઉપર સમર્પિત છે કે જેમણે પોતાના પ્રદેશની જમીન પાછી મેળવવા માટે 57 વર્ષથી એક હઠ સાથે સત્યાગ્રહ કરી રહ્યા છે. અને એ સત્યાગ્રહ શું છે, કઈ જમીનની વાત છે, 57 વર્ષના વાણા કેવી રીતે વાયા, એ દરમિયાનના એમના પ્રયત્નો શું છે, એ બધી વિગતો આજના આ એપિસોડમાં આપ જ્યારે જોશો ત્યારે એ માણસને 100 સલામ આપવાનું મન થાય એટલી જબરદસ્ત ઉત્કટ ભાવના સાથે એ વ્યક્તિ અત્યારે 80મા વર્ષમાં પ્રવેશ્યા છે. 80 વર્ષના એ જૈફ વયના બુઝુર્ગ વ્યક્તિ પોતાના જઝબાને, પોતાની ધગશને અને પોતાની હઠને કઈ રીતે અડીખમ રાખીને ટકી રહ્યા છે એ વાત આજે તમારે એટલા માટે જાણવી જરૂરી છે કે જ્યારે તમે નાના નાના વિષયોમાં જ્યારે આખું જીવન વ્યતીત કરતા હોય ત્યારે રાષ્ટ્રપ્રેમની આ વાત રજૂ કરવા માટે 5 દાયકાનો સમય એ ઘણો લાંબો સમય છે અને એવા વ્યક્તિની આજે મુલાકાત કરાવવાની છે. એ વ્યક્તિ, એ દાદાનું નામ છે કાંતિલાલ વી ભાવસાર. ભુજમાં વાણિયાવાડ વિસ્તારની ભોજક શેરીમાં રહે છે કાંતિભાઈ ભાવસાર. શિક્ષણ વિભાગના ક્લેરિકલ ડિપાર્ટમેન્ટમાં જોબ કરી ચૂકેલા કાંતિ દાદા અત્યારે રિટાયરમેન્ટ લાઈફ જીવે છે. 80 વર્ષની એમની ઉંમર છે. ખબર અમદાવાદ એના માટે આપણા સરહદી જિલ્લા કચ્છમાં મુખ્ય નગર એવા ભુજ ખાતે આવેલું છે અને ભુજમાં એ વ્યક્તિ સુધી, એમના ઘર સુધી પહોંચીને આપણી ખબર અમદાવાદ ચેનલમાં એ વિશેની યશોગાથા ગાવાનો આ ઉપક્રમ છે. કેમ કે એ 300 ચોરસ કિલોમીટરની એ જમીન પાડોશી મુલ્કને એમને એમ ધરી તાશકમાં ધરી દેવામાં આવી છે, ખુલ્લી તાશકમાં એ ગિફ્ટ કરી દેવામાં આવી છે. અને એ બાબતનો રોષ, એ બાબતનો પ્રકોપ, એ બાબતનો જુસ્સો હજુ એમણે જાળવી રાખ્યો છે કે મારા જીવતા જીવ એ જમીન પાછી મળ્યા પછી મારી આંખ મીચાય એવો એમનો જે એક જુસ્સો છે એને સલામ કરવાની સાથે મિત્રો હું તમને મળવા જઈ રહ્યો છું કાંતિ દાદાને, કાંતિલાલ વી ભાવસારને. આપના સત્યાગ્રહ વિશે વાત કરો. આ જમીનનો સત્યાગ્રહ કયા વર્ષથી ચાલુ થયો અને શું થયું ત્યારે તમને લાગ્યું કે મારે આ જમીન પાછી મેળવવી છે, મારી કચ્છની જમીન? ભારત પાકિસ્તાન વચ્ચે પ્રથમ યુદ્ધ 9મી એપ્રિલે થયો હતો. 1965, 9મી એપ્રિલ 1965. તે વખતે સરહદ ઉપર CRPFના જવાનો હતા. CRPFના 6 જવાનો બરાબર યુદ્ધ ખેલ્યા એટલે પાકિસ્તાનના 350 લશ્કરોને પાછળ હટાવી આપણા 6 જવાનો શહીદ થયા યુદ્ધમાં. 6 જવાનો થઈ હતા અને 9મી એપ્રિલે જે યુદ્ધ થયો હતો એમાં વિજય મેળ્યો. કચ્છ સત્યાગ્રહની વાત જ્યારે થઈ રહી છે ત્યારે હું આપને જણાવી દઉં કે આ સત્યાગ્રહનો જેમણે આગેવાની નિભાવી છે એવા કાંતિભાઈ ભાવસાર, કાંતિ દાદા, એ પોતે કોઈ
અગ્રગણ્ય કાર્યકર હોય કે પક્ષના લીડર હોય કે રાજનેતા હોય, નેતા હોય, રાજનેતા હોય કે કોઈ, એવું કંઈ જ નથી. એ છે બિલકુલ છેવાડાના જણ, આમ આદમી છે, આમ ભારતીય છે. તો આમ ભારતીયના હૃદયમાં રહેલી આવી લોખંડી તાકાતનો આજે તમને પરિચય કરાવવાનો છે. કોઈ પણ આમ ભારતીય જ્યારે પોતાની નિષ્ઠા સાથે કોઈ કાર્યમાં લાગી રહે છે ત્યારે એ ઠંડી તાકાતનો પરિચય કાંતિભાઈના આ એપિસોડમાં તમને જોવા મળશે. આખી વાતની પૂર્વ ભૂમિકા બાંધતા વખતે એ કહી દઉં કે 1965ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે પાકિસ્તાને અમુક જમીન ભારતની પચાવી પાડી હતી અને ભારતે પોતાના શહીદો, પોતાના CRPFના જવાનોની શહીદી સાથે અમુક જે પટ્ટો છે એ યથાવત જાળવી રાખ્યો. ત્યારે પાકિસ્તાનના અય્યુબ ખાન, જે પોતે બહુ જ એરોગન્ટ અને તોરીલા મિજાજના હતા, એ પોતે યુદ્ધના 17 દિવસ પછી પણ હારવા છતાં ઝૂકવા તૈયાર નહોતા. એવા સંજોગોમાં અય્યુબ ખાને ચાલાકી કરીને રશિયાની મધ્યસ્થિતિ ભારતને સીઝ ફાયર એટલે કે યુદ્ધ વિરામ માટે મજબૂર કર્યા અને આપણા તત્કાલીન વડાપ્રધાન શ્રી લાલ બહાદુર શાસ્ત્રી અને અય્યુબ ખાન તાશ્કંદમાં, રશિયાના તાશ્કંદમાં એમણે યુદ્ધ વિરામ ટ્રીટી ઉપર, આ સીઝ ફાયરની ટ્રીટી માટે એકઠા થયા અને રશિયાની મધ્યસ્થિતિ આ સીઝ ફાયરનો અમલ કરાયો. ત્યારે અમુક મુદ્દા જે વણસુલઝાયેલા રહ્યા, એમાંનો એક મુદ્દો હતો કે બંને દેશોની જે પરસ્પર જમીન એકબીજામાં જીતાયેલી છે કે એ રીતે, તો એનું કઈ રીતે સોલ્યુશન લાવવું. તો આખો મુદ્દો, એ જમીન બાબતનો આખો મુદ્દો ગયો આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં. પોતાની માભોમની રક્ષા કાજે જાનની બાજી લગાવીને સમરાંગણમાં ખપી ગયેલા શહીદોની શહીદીને ભારતીય સરકાર આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાના મોહમાં ભૂલી ગઈ અને છાડબેટ, ધારબન્ની અને કંજરકોટ જેવી કચ્છની પોતીકી જમીન, 300 ચોરસ કિલોમીટરની જમીન પાકિસ્તાનને ધરી દીધી. આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલનો એ નિર્ણય કોઈ પણ કચ્છીઓને વિશ્વાસમાં લીધા વગર લેવાયેલો નિર્ણય હતો. તેના વિરુદ્ધમાં કચ્છ આખામાં એ જમીન પરત લેવાનો આક્રોશ ફરી વળ્યો. કચ્છના અખબાર જય કચ્છમાં 20 ફેબ્રુઆરી 1968માં લખાયેલા લેખથી આખું કચ્છ જાણે કે સફાળું બેઠું થઈ ગયું. જય કચ્છના તત્કાલીન તંત્રી ફૂલશંકર પટણીએ તે દિવસે લખ્યું હતું કે શરીરના બધા અંગો મળ્યા પણ નાક ગુમાવવું પડ્યું. પોતાની સરકારે કરેલી ભૂલનો વિરોધ કરવા માટે કચ્છમાં ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહની શરૂઆત થઈ. અટલ બિહારી વાજપેયી, નાના સાહેબ ગૌરે, જયપુરના રાજમાતા ગાયત્રી દેવી, જ્યોર્જ ફર્નાન્ડીસ સહિતના ઘણા નેતાઓએ કચ્છના આ જમીન સત્યાગ્રહમાં હાજરી આપી અને આ સત્યાગ્રહને પોતાનું સમર્થન આપ્યું. વાજપેયીએ લાગ્યું કે આ જમીન ખોટી રીતે ગઈ છે ભારત પાકિસ્તાન. તે જ વખતે સરકારે જમીન પાકિસ્તાનને આપી દીધી. પ્રોફેસર બલરાજ માધવ, મધુ લીમે, મધુ દંડવતે, જયનારાયણ, પછી બધા આખા દેશના વિરોધ પક્ષના નેતાઓ એકઠા આવ્યા અને અહીંયા વાજપેયીને લાગ્યું કે આ જમીન ખોટી રીતે, એટલે વાજપેયી કે હમ સત્યાગ્રહ શરૂ કર્યો ને ભુજની ભીડ બજારોમાં સભાઓ ભરી અને સત્યાગ્રહ ચાલુ કર્યો. અમે અમારી ટુકડી, અમે કોલેજમાં ભણતા હતા, 20 જણાઓ અમારી ટુકડી. મેં વાજપેયીની સભા સાંભળી અને વાજપેયીને કીધું કે હમ કલ से सत्याग्रह जन हमारा टीम लीडर कौन था. वाजपेयी કીધું કે આપકા ટીમ લીડર જ્યોર્જ ફર્નાન્ડીસ, ડિપાર્ટમેન્ટ એક્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા. એણે કીધું અને બીજે દિવસે અમે પહેરેલા કપડાએ કોઈ પણ વસ્તુ લઈ નહીં. જે ખાવડાથી, અહીંયાથી ખાવડા ગયા, ખાવડાથી હાથમાં ભારતના ત્રિરંગા ઝંડા લઈ અને ઠેઠ સત્યાગ્રહ ક્યાં સુધી કર્યો કે ભાઈ રામકી બજારથી કરાચી 5 કિલોમીટરનું અંતર છે. કરાચીનું અંતર 5, અને તે વખતે ગરમી કેટલી ખબર, 40 ડિગ્રી ઉપર. અમને 20 વર્ષના નવજવાનો હતા, કોઈ ગરમીને અસર જ ન લાગી.
અને હાથમાં ભારત માતા કી જય ને સૂત્રો પોકારીને ટેટ ગયા. ત્યાંથી પછી બીએસએફે અમને તે વખતે બીએસએફ હતા 1968માં, બીએસએફના મેજર જનરલ કર્નલ સિંહ અમને અટકાવ્યા. ભાઈ अब आगे नहीं जा सकते, आप यहाँ हो પૂરી હો રહી. અમારી ધરપકડ કરી અને કચ્છ ભુજ લઈ આવ્યા. પહેલાં અઠવાડિયા સુધી દેસલપરના બાજુમાં વાંઢા એ ગામ છે, ત્યાં અઠવાડિયા સુધી રાખ્યા. પછી કોર્ટમાં પેશ કર્યા. કોર્ટમાં બધા સત્યાગ્રહને પેશ કર્યા તો કોર્ટે તમે ગુનો કરે છે માટે તમને 1 મહિનાની ભાવનગરની જેલની સજા આપવામાં. 225 જણા હતા લિસ્ટમાં, ભાવનગરના લિસ્ટમાં. હેમાબાને મારા સાથે 20 જણા અમે કોલેજના ભણતા અભ્યાસ, બીજા પછી દરેક રાજ્યોના, મહારાષ્ટ્ર, MP, UP બધા રાજ્યોના હતા સત્યાગ્રહ. 1 મહિના સુધી ભાવનગરની જેલ ભોગવી. 80મા વર્ષમાં પ્રવેશ્યા હોવાથી અવસ્થા આંબી ગઈ હોવાના કારણે તેમની શ્રવણ શક્તિ સહેજ ક્ષીણ થઈ ગઈ છે. તેમની સાથે ઊંચા અવાજે વાત કરીએ તો જ તેઓ માંડ સાંભળી શકે છે. એટલે જ્યારે તેઓ આપણને પ્રત્યુત્તર આપે ત્યારે તેમણે પણ સામે ઊંચા અવાજે અને સહેજ રઘવાટમાં હોય તેવા જવાબ આપે છે. જવાબમાં ક્યારેક કોઈક શબ્દો છૂટી પણ જાય છે. ઘટનાક્રમની સિક્વલ બાબતે પણ તેમને ઘણો સ્મૃતિભંશ રહ્યો છે, પણ જે ભૂતકાળ હતો તે બરાબર યાદ છે. કચ્છ સત્યાગ્રહ જે છાડબેટ સત્યાગ્રહના નામે જાણીતો છે, એ છાડબેટ સત્યાગ્રહના 50 વર્ષ પૂરા થતા હતા ત્યારે 2015માં કાંતિદાદા કચ્છીઓને પોતાની આ ગાથાના બાબતે જણાવવા માટે અહીંથી કચ્છમાંથી, ભુજમાંથી 2 બસ ભરીને બોર્ડર ઉપર લઈ જવાની ખેવના રાખતા હતા. ત્યારે 2 બસ ભરીને પ્રવાસીઓને એક સાથે બોર્ડર ઉપર લઈ જવાની પરમિશન બાબતે એમને ગાંધીનગર સુધી પત્રવ્યવહાર અને ઈમેલ અને ઘણી બધી યંત્રણાઓ સહન કરવી પડી. ધર્મશાળા બોર્ડ ઉપર ત્રિરંગો ઝંડો ફરકાવ્યો. બધા IGP, BSF ને CRPFના IGP વચ્ચે ત્રિરંગો ઝંડો ફરકાવ્યો. પછી ત્યાં 50,000 ડોનેશન આપ્યો. પછી ત્યાં રસોઈ બનાવવાની મેં વ્યવસ્થા પહેલેથી જ કરી રાખતી. ખાવડાના સામાજિક કાર્યકર હીરાલાલ રાજદે કરીને એમણે મેં કીધું એટલે બધા એને જે ખર્ચ લાગો હું આપી દઈશ. બધે 100 જણાને હું આ બોર્ડર ઉપર ધમાડ્યા. 80મા વર્ષે પણ તેમની આંખોમાં હજુ પણ એ સત્યાગ્રહની આગ અને ચમક યથાવત છે. આજે પણ તેઓ વિવિધ સરકારી તંત્રના વિવિધ લેવલે કાગળપત્ર લખીને પોતાની માંગણી જારી રાખે છે. આંખો અને શરીર ભલે નબળું પડતું ગયું, પણ તેમની માનસિક તાકાત હજુ ઘણી મક્કમ છે. 57 વર્ષો બાદ કેટલાય નેતાઓ આવ્યા અને ગયા. કંઈક સમર્થકોની અને ટેકેદારોની પેઢીઓ બદલાઈ ગઈ, પણ નથી બદલાયા આ એક બુઝુર્ગ કાંતિલાલ ભાવસાર. 80મા વર્ષે આજે પણ તેમની કાયા અડીખમ છે. ભુજની બજારોમાં તેમનું 40 વર્ષ જૂનું સ્કૂટર લઈને તેઓ એકલા જતા આવતા હોય છે. દેશભક્તિ તેમના સ્કૂટર પર પણ લગાવેલા તિરંગામાં છલકાય છે. એ કચ્છની માતૃભૂમિની જમીન છે. છેલ્લા 57 વર્ષથી જે માંગણી કરી છે એ કચ્છની માતૃભૂમિની 300 કિલોમીટર જમીન એની અલગ અલગ રીતે દર વર્ષે રજૂઆત કરવી છે કેન્દ્ર અને ગુજરાત સરકાર, અને જમીન પરત મળે એ જ મારી જીવનની અંતે. એનું કારણ શું કે મારે ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. પછી ઈશ્વરની ઈચ્છાથી ભલે મારે ઉપર જવું પડે કે જે કંઈ થાય, મારે જમીન પરત મેળવી એ મારો દ્રઢ સંકલ્પ અને જીવનનો એક જ આધાર છે. કારણ કે મેં સંકલ્પ કર્યો છે રાષ્ટ્રભક્તિ જીવનનો એક જ આધાર. રાષ્ટ્રની ભક્તિ અને માતૃભૂમિની શક્તિ, કલમની શક્તિ દ્વારા જ મારે જમીન પરત મેળવી છે. બીજો કોઈ મારો કચ્છની જમીન પરત મળે એ મારી બુલંદ માંગ છે. છેલ્લા કેટલા વર્ષોથી એ મારી જીવનની અંતિમ ઈચ્છા છે. વર્ષો બાદ 2025ના મે મહિનામાં ભારતીય સૈન્યએ પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરેલા ઓપરેશન સિંદૂર વખતે ફરી એ વૃદ્ધ આંખોમાં એક ચમકારો અને આશાનું કિરણ જાગ્યું હતું.
પણ અફસોસ સીઝ ફાયરના ઓઠા હેઠળ કાંતિભાઈને આ વખતે પણ જાણે હોઠે આવેલો પ્યાલો ઢોળાઈ ગયાનો અનુભવ થયો. 57 વર્ષો બાદ કેટલાય નેતાઓ આવ્યા અને ગયા. કંઈક સમર્થકોની અને ટેકેદારોની પેઢીઓ બદલાઈ ગઈ, પણ નથી બદલાયા આ એક બુઝુર્ગ. 80 વર્ષના આ બુઝુર્ગ દાદાની છેલ્લા 57 વર્ષથી જે બુલંદ માંગણી છે, એમણે જે પોતાનો ગાંધી ચિંધ્યા માર્ગે સત્યાગ્રહ કરેલો છે, એ છાડબેટની 300 કિલોમીટરની કચ્છની જમીન આપણા દેશની પોતાની જમીન છે અને એ જમીન ભારત દેશને પરત મળે એવી એમની માંગણી છે. એમણે પોતે એવું ઈચ્છી રહ્યા છે કે એ જમીન પાછી મળે, પછી ભલે મારી આંખો મીચાય, પણ ત્યાં સુધી મારો આત્મા, મારું જીવન કચ્છની જમીનના સત્યાગ્રહ માટે આજ દિન સુધી લાગેલું છે અને હું એ જમીન પાછું મેળવવાના સપના જોઈ રહ્યો છું. જમીન પાછી મળે પછી ભલે ભગવાન મને ઉઠાવી લે, મારી આંખો મીચાઈ જાય, એનો મને વાંધો નથી, પણ મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે કે એ છાડબેટ સત્યાગ્રહની 300 કિલોમીટરની જમીન ભારત સરકાર વહેલી તકે પાકિસ્તાનના કબજામાંથી છોડાવીને ભારતમાં ભેળવી દે. તો આવી દ્રઢ સંકલ્પવાળી વ્યક્તિને મળ્યા પછી ખબર અમદાવાદ પોતાની જાતને ખુશનસીબ માને છે. ખબર અમદાવાદમાં હું શશિકાંત વાઘેલા આવા ઉમદા વ્યક્તિત્વના પરિચય પછી હું પોતાની જાતને નસીબદાર માનું છું. ભારતના વિરલાઓ, ભારતના સપૂતો કે જે આમ આદમીમાં ભારતનું ખમીર સચવાયેલું છે, આવા ખમીરવંતા યોગ્ય વ્યક્તિઓને ખબર અમદાવાદ સાચા દિલથી અભિનંદન આપે છે, એમને વંદન કરે છે. તો આ સાથે હું શશિકાંત વાઘેલા દેશભક્તિની ચરમ મિસાલ સમા આ એપિસોડને અહીં વિરામ આપું છું. આપના સાથે ફરીથી આવા જ કોઈક નવા વિષયની છણાવટ સાથેના આ વિડીયોમાં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.